રામ રામ દાદા. રામ રામ. તમારું નામ? વાજીબા ઉકાભાઈ રામપરા. ગામ રામપરા, તાલુકો ગઢડા, જિલ્લો બોટાદ. બરોબર. આપણે આ અત્યારે રામપરા બિયારણની મીટિંગ રાખી તમે જોવા આવ્યા છો. આ કયું બિયારણ છે? બિયારણ વિષ્ણુ 555. આપણું આ ભીષ્મા ગોલ 256 ભીષ્મા કંપનીનું. તો આ બિયારણ તમને કેવું લાગ્યું? સરસ છે. સરસ છે. અત્યારે માનો કે આજ આપણે તારીખ થઈ 17/12/2024, દિવાળી પછી 1.5 મહિનો થયો, છતાં પણ બધા બિયારણ કપા સુકાઈ ગયા. આપણે આ કપા જે લીલો અને ઝીંડવાય એટલા છે. તો આમાં તમે જોયું આમ પેશીમાં કપાસ્યા કેટલા ને કહેવાય? 8 થી 9 કપાસ્યા. એટલે વજનમાં સારું, ઝીંડવામાં સારું. બરોબર. અને રોગ જીવાતમાં અત્યારે તમે જો ઉપલા ઝીંડવા બધા નાના નાના હોય ને આમાં ઈયળથી હળી ગયા હોય. પોદો સારો છે, ઝીંડવું વધારે છે. હા, એ મતલબ ટૂંકમાં આમ ક્યાંય ગુલાબી ઈયળનો ડખ નથી. તો આ બિયારણ ટૂંકમાં વાવવું હોય તો હોય ખરું ને? 5 ખેડૂતને આપણે કહીએ કાંઈ. બરોબર. ભાઈ આ બિયારણ વાવો. આમાં ક્યાં વાડીવાળા ભાઈ? તમે જ છે ને? તો આપણે આ કેટલા સા વાયેલા છે? 12 સા હે. એટલે કેટલો વીઘો થાય? એક થેલીનો. તો આમાં કેટલો કપા થયો? 70 મણ થયો. ટૂંકમાં હજી આ ઝીંડવાઈ ગણાય છે ને તો એક છોડ તમે જોવો બધે લાગત. એટલે 30 આવે પછી 30 આવે. હા, એટલે ઝીંડવા ઉપર ઝીંડવા ક્યાંય ડખ નથી પડ્યો. 4 વીઘાનો કપા 150 મણ અંદાજે થાય. 4 વીઘાનો કપા 150 મણ. નથી બધાને હળી ગયા, કાઢી નાખ્યા. સારો ઉતારો કહેવાય ને. વીણતમાં સારો પોદો હજી તમે જો ઠેઠું જો ફૂલડાન સાપકા ચાલુ જ છે. ફૂટે છે. નકર મને કહો અત્યારે આ વર્ષે બહુ વરસાદ પડ્યો, તાપમાન સુકાઈ ગયા બધા. એને બદલે હજી કપા તમે જો આખા ઘેરો આમ તેમ જોઈએ બધો લીલો સમ. 15 મણ ના ઉતારા છે ને છેલ્લા હાવ ગોગડું થાય. એને બદલે આ વર્ષે જો ડાબકાન ઝીણવાનું બધું સારું છે એમ કે એટલે વાંધો નથી. તો આ બિયારણ છે તમને સંતોષ ને? વાવવું હોય તો વવાય ને બીજા કરો. તમારે વાવવાનું ને પોર? તમારે વાવવાનું ને? 2-5 ખેડૂતને બીજાને હા, બીજા ખેડૂત મિત્રોને આજુબાજુના હગા સંબંધી હોય બધાને ભલામણ કરજો. બરાબર. આમ જરાક બતાવી દીજો બધે. હા, નામ તમને આપશું. એ તો ના ફોટો હે તમારો, ફોટો એવો લાગે તો ત્યાં 1-2 ફોટા પાડી લેવા. હાલો અહીંયા પાડી લેવી. ત્યાં પાડી લેવા. આપો પેલો બેમાં પાડી લેવા.